સાહેબ ધોરણ 11 એમાં પણ એકાઉન્ટ વિષય અને એકાઉન્ટ વિષય એવું કહેવાય છે કે કોમર્સનો મેન વિષય જે તમારે 1 થી 10 ની અંદર ક્યારેય નહોતો આવ્યો અને પ્રથમ વખત આવે છે સાહેબ અમે અમારી શાળાની નાની પરીક્ષાઓ ઘણી દીધી પણ પ્રથમ પરીક્ષા નથી આપી સાહેબ. પ્રથમ પરીક્ષામાં કઈ રીતે તૈયાર કરવી, કેટલા ચેપ્ટર તૈયાર કરવાના, શું સ્ટ્રેટેજી અપનાવી, એના માટે એક મસ્ત મજાનો કિલર પ્લાન તૈયાર કરીને આવ્યો છું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સાહેબ ધોરણ 11 અને એમાંય પણ નામાના મૂળ તત્વો. ધોરણ 11 એમાં પણ એકાઉન્ટ વિષય અને એકાઉન્ટ વિષય એવું કહેવાય છે કે કોમર્સનો મેન વિષય જે તમારે 1 થી 10 ની અંદર ક્યારેય નહોતો આવ્યો અને પ્રથમ વખત આવે છે સાહેબ. અમે અમારી શાળાની નાની પરીક્ષાઓ ઘણી દીધી પણ પ્રથમ પરીક્ષા નથી આપી સાહેબ. પ્રથમ પરીક્ષામાં કઈ રીતે તૈયાર કરવી, કેટલા ચેપ્ટર તૈયાર કરવાના, શું સ્ટ્રેટેજી અપનાવી, એના માટે એક મસ્ત મજાનો કિલર પ્લાન તૈયાર કરીને આવ્યો છું કે સાહેબ પ્રથમ પરીક્ષાની અંદર 50 માંથી 50 માર્ક કઈ રીતે મેળવવા. એ તમે આખો વિડીયો જોશો, એનું અનુકરણ કરશો તો તમને આવડશે, નહીતર આવડશે નહીં. યાદ રાખજો, વિડીયા જોઈએ કાંઈ આવડી જવાનું નથી, પરંતુ જે વિષયના એક્સપર્ટ સાહેબ છે એ જે રીતે કહે છે એ રીતે તમે કરશો, એનું પાલન કરશો, એ કહે એ રીતે અનુસરશો તો જરૂરથી તમારા 50 માંથી 50 માર્ક આવે ને આવે જ. બાકી વિડીયો જોઈએ કાંઈ થવાનું નથી. રેડી? તમે શાળામાં ભણો છો, એ તમે શાળામાં જે ભણો છો એ સાહેબ શિક્ષક તો બોર્ડ ઉપર લખે જ છે, પણ જો તમે નોટબુકમાં નહીં ઉતારો સાહેબ, એ નોટબુકમાં નહીં ઉતારો, એની પ્રેક્ટિસ નહીં કરો તો તમને પરીક્ષામાં આવડવાનું જ નથી. 100% છે. કારણ કે સાહેબ જ્યારે તમે લખો છો, પ્રેક્ટિસ કરો છો ને, ત્યારે તમારું મગજ અને તમારા હાથ બંને ચાલે છે, એટલે તમારું ત્રીજી કોઈ જગ્યાએ ધ્યાન જ નથી જાતું. પરંતુ સાહેબ આપણું મન તો ચંચળ હોય છે. કેટલી ઘણી જોઈએ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ સુધી. પછી એક વખત મગજ છે ને આપણું મન બહાર આટો મારીને પાછું આવે ત્યાં અહીંયા શું ચાલી ગયું ને કાંઈ ખબર નથી પડતી. એટલા માટે આપણો જે આ વિષય છે એ વિષય છે એકાઉન્ટ. અને એકાઉન્ટની અંદર મારા ભાઈ પ્રેક્ટિસ કમ્પલસરી જોશે ને જોશે જ. ઘણા બાળકો એકાઉન્ટને વાંચે છે, પરંતુ આ વાંચવાનો વિષય નથી. રાઈટ? એટલું યાદ રાખજો, આ વિડીયો ફક્ત ધોરણ 11 કોમર્સ એકાઉન્ટ વિષય માટેનો છે કે જેને પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં પૂરા માર્ક લાવવા છે, જેને પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં સાહેબ કાંઈ નથી આવડતું, થોડુંક આગળ વધવું છે, એના માટે છે. ચલો શરૂઆત કરીએ. સૌ પ્રથમ તો કે સાહેબ સિલેબસને સમજો. ઘણા બાળકોને એ જ નથી ખબર. ઘણા બાળકો કોમેન્ટ કરે છે કે સર કેટલા ચેપ્ટર છે, સર પ્રથમ પરીક્ષામાં કેટલા ચેપ્ટર આવવાના છે, સર કયું ચેપ્ટર ઇઝી છે, કયું અઘરું છે. સાહેબ પહેલા પરીક્ષામાં કયા પ્રકરણો આવવાના છે ને એ બરાબર સમજી લ્યો. દરેક પ્રકરણના મહત્વના નિયમોની યાદી બનાવો કે આ ચેપ્ટરમાં મારે આ યાદ રાખવાનું છે, બીજા ચેપ્ટરમાં મારે નિયમો યાદ રાખવાના છે, ઉધાર જમાના નિયમો, વર્ગીકરણ યાદ રાખવાનું છે, રોકડ ઉધાર યાદ રાખવાનો છે, ત્રીજા ચેપ્ટરમાં MCQ SQ યાદ રાખવાના છે, ચોથા ચેપ્ટરની અંદર આમનોંધ યાદ રાખવાની છે, પાંચમા ચેપ્ટરની અંદર સમીકરણ યાદ રાખવાનું છે, છઠ્ઠા ચેપ્ટરની અંદર માત્ર માલની ઉધાર ખરીદી, માત્ર માલનું વેચાણ યાદ રાખવાનું છે, સાતમા ચેપ્ટરની અંદર રોકડ યાદ રાખવાની છે, આવે છે કે જાય છે, આઠમા ચેપ્ટરની અંદર યાદ રાખવાનું છે, ખાસ આમનોંધ યાદ રાખવાની છે, નવમા ચેપ્ટરની અંદર ખતવણી કઈ રીતે. સાહેબ એનું ટૂંકમાં છે ને માહિતી આપેલી હોય એ યાદ રાખો તમે. રેડી? ત્યાર પછી કયા પ્રકરણમાંથી કેટલા ગુણના દાખલા પૂછાવાના છે ને એ પણ યાદ રાખો. આંધળુકિયા દાખલા નહીં ગણો. તમને જે રીતે પ્રોપર કહેવામાં આવે છે એ રીતે જ તમે દાખલા ગણો. રેડી? તો સૌ પ્રથમ પહેલા સિલેબસને સમજો. સાહેબ પહેલા સિલેબસ તો કયો તો અમને ખબર પડે ને કે કેટલા ચેપ્ટર પ્રથમ પરીક્ષામાં આવવાના છે. તો પ્રથમ પરીક્ષામાં 10 ચેપ્ટર છે. 1 થી લઈ 10 ચેપ્ટર પ્રથમ પરીક્ષામાં છે. સર કયા ચેપ્ટરમાંથી કયું પૂછાવાનું છે એવું બ્લુપ્રિન્ટ તો આપો. એના માટે થોડી રાહ જુઓ.
એના માટે એક અલગથી સ્પેશિયલ વિડીયો આવશે કે બ્લુ પ્રિન્ટ આ પ્રમાણે છે, આ ચેપ્ટરમાંથી એટલા માર્કનો દાખલો પૂછાય, આ ચેપ્ટરમાંથી MCQ પૂછાય, આ ચેપ્ટરમાંથી SQ પૂછાય, આ ચેપ્ટરમાંથી 8 ગુણનો દાખલો પૂછાય, બધું જ આવવાનું છે. થોડીક રાહ જુઓ. ક્લિયર? ઓકે. ત્યાર પછી મારા ભાઈ મૂળભૂત નિયમ પહેલા પાકા કરો. ઘણા છે ને આને ઇગ્નોર કરે છે, પણ એને ખબર નથી કે આખું એકાઉન્ટ આના ઉપર જ છે. રેડી? હું જ્યારે 12મું ભણતો ને ત્યારે 11મું ભણતો ને ત્યારે આને ઇગ્નોર જ કરતો કે આ નિયમ ન કરીએ ને તોય આમનો તો આવડી જ જાય. પણ એ મારી વાત ખોટી હતી. આ નિયમ પાકા કરો, ખાતાનું વર્ગીકરણ પાકું કરો એટલે આખું એકાઉન્ટ તમને મોઢે થઈ જાય. મારા ભાઈ, માલ મિલકત ખાતાનો નિયમ, માલ કે મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. વ્યક્તિ ખાતાનો નિયમ, લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ કે નુકસાન ઉધાર, આવક કે ઉપજ જમા. પણ એકાઉન્ટનો જ્યારે પણ તમે દાખલો ગણવા બેસો ને ત્યારે એટલું યાદ રાખજો કે સાહેબ તમે ધંધાના હિસાબ કરો છો, તમારા હિસાબ નથી કરતા, માલિકના હિસાબ નથી કરતા. ઘણા બાળકોને ખબર જ નથી કે સાહેબ કોના હિસાબ કરવા બેસીએ છીએ. આપણે ધંધાના હિસાબ કરવાના છે, આપણે માલિકના હિસાબ કરવાના નથી. ઘણા માલિકના હિસાબ કરવા બેસે છે, ઘણા પોતાના હિસાબ કરવા બેસે, ઘણા કર્મચારીના હિસાબ કરવા બેસે. નહીં, ધંધાના હિસાબ, ધંધાની દ્રષ્ટિએ વિચારો. રેડી? તરત જ આપણે કેવી ને સર પગાર એટલે તો તરત જ એમ કે સર પગાર તો મળે. શું મળે? ધંધાને પગાર મળે? ધંધાએ પગાર ચૂકવવો પડે. ખર્ચ કહેવાય ધંધા માટે. ક્લિયર? ધંધાની દ્રષ્ટિએ વિચારતા શીખો. જે પણ દાખલા ગણો છો એ ધંધાના ગણો છો, માલિકના નથી ગણતા. રેડી? આ ખાસ યાદ રાખજો. બીજું, એકાઉન્ટ વિષય તદ્દન પ્રેક્ટિકલ છે, યાદ રાખજો. વાંચવાનું નથી એકાઉન્ટમાં, ક્યારેય વાંચવાનું નથી ને નથી જ. પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ શેની કરવાની છે? ટેક્સ્ટ બુકના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાની પ્રેક્ટિસ કરવાની છે, બીજા શેની નહીં. ઉદાહરણ અને દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. સાહેબ, એકાઉન્ટ માટે દરરોજ ઓછામાં ઓછી 1-2 કલાક ફાળવો. મારા ભાઈ, દરરોજ 1-2 કલાક ફાળવો તો જ તેને રોજ જે કીધું છે હો, 3 દી ફાળવીને 3-4 દી રજા, 3 દી ફાળવીને 4 દી રજા, 3 દી ફાળવીને 4 દી રજા, એમ એકાઉન્ટ નહીં આવડે. એના માટે રોજે મહેનત કરવી પડશે, રોજે પ્રેક્ટિસ કરવી પડશે. તમે 3 દિવસ કસરત કરો, 4 દિવસ ન કરો, 3 દિવસ કસરત કરો, 4 દિવસ ન કરો, તો એમ તમારી કસરત કોઈ લેખે લાગતી નથી. રેડી? પાપ અને પુણ્ય જેવું છે મારા ભાઈ. તમે 3 દી પુણ્ય કરો, 4 દી પાપ કરો, 3 દી પુણ્ય કરો, 4 દી પાપ કરો, તો એ શું થઈ ગયું? પાપ વધી જાય. એના જેવું જ છે એકાઉન્ટ મારા ભાઈ. રોજે 1 થી 2 કલાક એની પ્રેક્ટિસ કરવીને કરવી જ. એટલીસ્ટ ઓછામાં ઓછી 1 કલાક તો રોજે પ્રેક્ટિસ કરવી. એકનો એક દાખલો ભલે 4 વખત ગણાઈ જતો, પણ પ્રેક્ટિસ કરવીને કરવી તો જ તમે આગળ વધી શકશો. નહીતર તમે જ્યાં છો ત્યાં જ પડ્યા રહેશો. આગળ વધવાની કોઈ જરૂર નથી. રેડી? સાહેબ, દરેક ચેપ્ટરમાં પૂરું થાય પછી સ્વમૂલ્યાંકન માટે ટેસ્ટ આપો. ચેપ્ટર પૂરું થઈ ગયું, પહેલું ચેપ્ટર. રેડી? સ્વાધ્યાય બધું આપણું ક્લિયર થઈ ગયું, તો પછી એની ટેસ્ટ આપો. પણ ટેસ્ટમાં તમે મૂંઝાશો કે સાહેબ ટેસ્ટ કઈ રીતે આપવી? તો સાહેબ એના માટે સાહેબ ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ છે. દરેક ચેપ્ટરના IMP પેપર એની અંદર છે ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝમાં. રેડી? અહીંયા નીચે નંબર પણ આપેલો છે, ઉપર પણ નંબર આપેલો છે, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર છે. એ તમે કોલ કરો કે મારે ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ ધોરણ 11ની લેવી છે. ચેપ્ટર પાકું કર્યું, એની ટેસ્ટ સિરીઝ જે હોય એમાં IMP પેપર હોય, એ પેપર સોલ્વ કરો જાતે. ત્રીજું ચેપ્ટર પૂરું કર્યું, એની IMP ટેસ્ટ સિરીઝ છે એ જાતે સોલ્વ કરો. ચોથું પૂરું કર્યું. સાહેબ, એવી રીતના મારા ભાઈ દરેક ચેપ્ટર પૂરું થાય એના પછી શું કરો? પ્રેક્ટિસ કરો. રાઈટ? ભૂલતા નહીં. ત્યાર પછી તો પ્રેક્ટિસ કરતી વખતે સમયનું ધ્યાન રાખો. જેટલી પરીક્ષામાં પેપર માફ કરજો, જેથી પરીક્ષામાં પેપર સમયસર પૂરું થાય. રેડી? ઘણા બાળકો છે ને આમનોંધનો દાખલો ગણવા બેસે અથવા તો રોકડ મેળનો દાખલો ગણવા બેસે ને 20 મિનિટ પૂરી કરે, 20 થી 25 મિનિટ રોકડ મેળના દાખલામાં. એવું નહીં કરો. રેડી? સમય સાહેબ 2 કલાક 50 માર્કનું પેપર, તો 2 કલાકની અંદર 50 માર્કનું પેપર પૂરું કરી જ નાખો. શું કામ વાર લગાડો છો? ટાઈમ મેનેજમેન્ટ શીખો. સર,
અમારે છે ને એકાઉન્ટનું પેપર અત્યાર સુધીમાં પહેલી વખત આવ્યું છે એકાઉન્ટનું પેપર. અને 50 માર્કમાં સાહેબ 50 માર્કનું પેપર 2 કલાકમાં કેમ પૂરું કરવું કાંઈ ખબર નથી પડતી. એના માટે પણ મારી પાસે સુવિધા છે સાહેબ. પ્રથમ પરીક્ષાનો પેપર સેટ, પ્રથમ પરીક્ષાનો પેપર સેટ મારા ભાઈ અહીંયા જો નીચે નંબર આપેલા છે. ઘડિયાળના કાંટો જુઓ, પેપર ગણવા બેસી જાઓ. 2 કલાકની અંદર 50 માર્કનું પેપર ફટોફટ, હું તો એમ કહું છું કે 1.5 કલાક તો જ 12મા ધોરણમાં 3 કલાકમાં 100 માર્કનું પેપર પૂરું થાય. 1.5 કલાક અથવા 1 કલાક 45 મિનિટમાં પેપર પૂરું કરો. એટલી પ્રેક્ટિસ કરો મારા ભાઈ. 2 કોમ્બો લેવા જાશો તો તમને ફાયદો થશે. આ તમારું ડેઈલીનું અને આ તમારું પ્રથમ પરીક્ષાનું પેપર છે 479 રૂપિયામાં. રેડી? પ્રેક્ટિસ, જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું જ તમે આગળ વધશો. ઘણા બધા ક્રિકેટરોને તમે જોતા હશો, ઘણા બધા ક્રિકેટરના ભગવાનને પણ તમે જોતા હશો, ઘણા ક્રિકેટરો ફેમસ થતા જોતા હશો. એ આમનામ પડ્યા રહેતા નથી. પડ્યા રહેલા ક્રિકેટર આમનામ પડ્યા રહે છે. તમે આઈપીએલના ઓક્શનમાં પણ જોયું હશે કે જે ક્રિકેટર આમનામ પડ્યા રહે છે કે આપણે ફેમસ જ છીએ, આપણે તો લેવાના જ છે, આઈપીએલમાં આપણે વેચાઈ જ જશું, નથી વેચાતા. પરંતુ જે પોતાની સતત પ્રેક્ટિસ ચાલુ રાખે છે એવા જ ક્રિકેટરો આઈપીએલમાં રમે છે. આપણે કેવા ક્રિકેટર બનવાનું છે આપણને ખબર હોવી જોઈએ કે સતત પ્રેક્ટિસ કરવી છે કે પછી ક્યારેક ક્યારેક મન ફાવે, આપણને ઈચ્છા થાય, મૂડ ચડે કે ઓહો હવે પ્રેક્ટિસ કરવી છે, હાલો ને ત્યારે કરવી છે. તમારી ઉપર છે. રેડી સાહેબ? ટોપર બેચ. કોઈ એક મહાન શિક્ષકે કીધેલું છે કે આઈએમપી થી માત્ર પાસ થવાય છે, પૂરું ભણવાથી પૂરા માર્ક લવાય છે. સાહેબ આ પૂરું ભણવાનું છે પહેલા, પછી તમને આઈએમપી કામમાં આવશે. રેડી? સૌ પ્રથમ તમે પૂરું ભણો, કોન્સેપ્ટ ક્લિયર કરો, કયા દાખલામાં શું આવે એવું બધું કરો. એના માટે ટોપર બેચ છે. હજી પણ મોડું નથી થયું, જોડાઈ જાજો. અને હા, આઈએમપી ક્યારે કામ લાગે? પરીક્ષા સમયે. તો તમારા માટે પ્રથમ પરીક્ષા સમયે સૂર્યોદય પણ આવવાનું છે, ભવિષ્યવાણી પણ આવવાની છે, ઘણું બધું આવવાનું છે. રાઈટ? એટલે એ પરીક્ષા સમયે છે. અત્યારે તો પૂરું ભણી લ્યો મારા ભાઈ. રેડી? તો ટોપર બેચ પણ છે. પૂરું ભણવા માટે યાદ રાખજો. રેડી? ચાલો, તો આ સાથે જ આજનો આપણો આ વિડીયો પૂર્ણ જાહેર થાય છે. વિડીયો કેવો લાગ્યો છે નીચેથી કોમેન્ટ જરૂર કરજો અને બ્લુપ્રિન્ટ આવવાની છે એની રાહ જોજો. આ સાથે જ આજનો વિડીયો પૂર્ણ જાહેર કરું છું. જય હિન્દ, જય ભારત.